એટલે આવે છે પીસી ઉપર છો ને ઓકે ચલો નેક્સ્ટ આપણે પેલા એના લેખક અને પ્રસ્તાવના આપણે સ્ટડી કરી લીધી હતી બરાબર છે લેસન નંબર 9 નું પ્રસ્તાવના ચલો ઝડપથી મને કોણ કહે છે લેસનની પ્રસ્તાવના ઝડપથી કોઈ જલ્દી એક વોઇસ છે એ લેસન જે છે એની પ્રસ્તાવના કહી દેશે હલો બધા આન્સર આપવાના છે બેટા બધા કોઈસે આન્સર આપવાના છે ઝડપથી મને ગમે તે કોઈ પ્રસ્તાવના કહેશે આપણે આગળ લેસનમાં અગાઉ શું સ્ટડી કર્યું હતું ચલો બેટા આટલા બધા બોઈસ જોઈન થયા છો તો એક પણ બોઈસને ખ્યાલ નથી એ લેસનમાં આપણે આગળ શું સ્ટડી કર્યું હતું અબ્બાસ અલી નાયાણી આફતાબ અરમાન ફઝીલ હબીબાની સારીન જોન ઉવેશ પીરવાણી ચલો શાહીમ અકબર સૈયદ સલમાન રામીન રઝા આટલા બધા બોઈસ જોઈન છો બેટા તો પછી આન્સર તો આપવો પડે ને કે આપણે અગાઉ લેસન જે છે 13 ઘડવૈયા એ આપણે અધૂરો હતો તો એમાં અગાઉ આપણે શું સ્ટડી કર્યું હતું શું સ્ટડી કરી હતી આપણે મેમ એક ટીચરો છે હવે તે ક્લાસરૂમમાં ભણાવતા હોય છે અને હમ ત્યાં હે ને ઘડવૈયા આવવાના હોય છે કોણ અવાતું હોય છે કોણ આવે છે ઘડવૈયા ભવૈયા બરાબર તો ભવૈયા આવવાના હોય છે ત્યારે જે સ્કૂલેથી પછી ઘરે આવે છે ને ત્યારે બરાબર ખાતા નથી ત્યારે તેની પત્ની પૂછે છે કે કેમ નથી ખાતા તો કે જબાનમાં ટેસ્ટ જ નથી આવતો જમવાનો પછી જે ઓ છે તેની પત્ની કહે છે કે સીધું સીધું કહીદો ને કે મારા હાથની રસોઈ નથી હારી બની પછી હમ પછી છે ને તેની પત્ની કહે છે કે મારા ખાतिर તમે ખાલી થોડુંક ખાઈ લો ત્યારે જે થોડુંક ખાય છે અને પછી તેની પત્ની પૂછે છે કે કેમ એટલા બધા ટેન્શનમાં છો તો એ કહે છે કે ભવાઈ આવવાના છે તો મારા સ્ટુડન્ટ નું શું થશે ઓકે ચલો આટલી વાત કરી હતી બરાબર હવે આગળ જોઈએ ચલો આનાથી આપણે સ્ટડી કરવાનું બાકી છે હા નાયક મારે જુદી જ વાત કેવી છે શું કે છે કે હા નાયક મને કંઈક જુદી જ વાત કેવી છે હવે એ કહેવા લાગે છે કે નાયક મારે તમને જે વાત કેવી છે એ કંઈક અલગ જ કહેવી છે કંઈક જુદી જ છે અમારાથી આપનું કોઈ અહિત થયું છે અહિત એટલે શું અહિત એટલે શું થાય અહિત એટલે શું થાય ચલો આન્સર આપો અહિત એટલે શું
વિચારો અહિત એટલે શું થાય? જ્યાં સુધી તમે આન્સર નહીં આપો ત્યાં સુધી આપણે આગળ નહીં જઈએ. અહિત એટલે શું? મીન્સ સન્માન ન કરે એને કહેવાય અહિત. ના, સન્માન ન કરે એની નહીં, એ તો અસન્માન થયું ને. અહિત એ તો અસન્માન થયું. આ અહિતની વાત છે. અહિત એટલે શું? ખરાબ. યસ, અહિત એટલે કોઈકનું સારું ન ઈચ્છવું, કોઈકનું આપણાથી કંઈક ખરાબ થયું, કોઈક માટે આપણે કંઈક ખરાબ વિચાર લીધો, કોઈક માટે કંઈક આપણાથી કોઈક માટે કંઈક ખરાબ કામ થયું હોય એટલે આપણે કોઈકનું સારું ઈચ્છ્યું ન હોય એ બરાબર. એને અહિત કહેવામાં આવે. બરાબર. તો શું કહે છે કે અમારાથી આપનું કાંઈ અહિત થયું છે? એટલે જે ભવૈયાના સરદાર છે, જે નાયક છે, એ લેખકને પૂછે છે કે અમારાથી જે કરુણાશંકર માસ્ટર છે એમને પૂછે છે કે અમારાથી તમારું કંઈક ખરાબ તો નથી થયું ને? હું તમને પૂછું કે ગામોગામ તમે કેટલી રાત રમો છો? એમ પૂછ્યું છે કરુણાશંકર માસ્ટર છે એ પૂછે છે ભવાયાના નાયકને કે તમે ગામોગામ રમવા જાઓ છો તો તમે કેટલી રાત રમો છો? કેટલા દિવસ રમો છો? જેવું ગામ, ક્યાંક એક રાત, ક્યાંક બે, ક્યાંક વધારે. શું કે છે કે અમારી રમત છે એ ગામ ઉપર ડિપેન્ડ હોય. બરાબર. કે અમારી વાત છે, અમારે રમવાનું છે એ ગામ ઉપર ડિપેન્ડ હોય. શું કામ ગામ ઉપર ડિપેન્ડ હોય? કારણ કે ગામ કેવું છે એના ઉપર આધારિત હોય છે. જો ગામ કોઈક સારું હોય તો અમે 2 રાત પણ રમીએ, 3 રાત પણ રમીએ અને અમે ઘણી બધી ટાઈમ રમીએ. જો ગામમાંથી કંઈક રિસ્પોન્સ શું મળે તો અમે વધારે રમતા નથી. અમારા ગામમાં કેટલી રાત રમવાના છો? તરત કરુણાશંકર માસ્તર સવાલ પૂછે છે. અમારા ગામમાં કેટલી રાત રમવાના છો? 2 રાત તો ખરી જ, એટલે કે 2 રાત તો અમારે રમવી જ છે. 1 રાત તો રમાઈ ગઈ ને? એટલે કરુણાશંકર માસ્તર તરત પ્રશ્ન પૂછે છે. 1 રાત તો રમાઈ ગઈ છે ને? બરાબર. પછી શું કહે છે? હા બાપા હા. નાયક ઉકળી ગયો. કંઈક વાત કરશો કે પૂછ્યા જ કરશો? હવે ઉકળી ગયો એટલે શું? રૂઢિપ્રયોગ છે. ઉકળી ગયો એટલે શું? ઉકળી ગયો એટલે શું? એ રૂઢિપ્રયોગ છે. ઉકળી ગયો એટલે શું થાય? ચલો વિચારો. ઉકળી ગયો એટલે શું? ઉકળી જવું. આ રૂઢિપ્રયોગ છે. ઉકળી જવું. આ રૂઢિપ્રયોગ છે. ઉકળી જવું. ચલો. ચલો બેટા આન્સર આપો, પછી આપણે આગળ વધી શકીએ આગળના લેસન તરફ. ઉકળી જવું એટલે શું થાય? જો ફોર એક્ઝામ્પલ તમને આપો. બરાબર. કે આપણે કોઈક વસ્તુ કોઈક પાસેથી માંગીએ
અને એ વ્યક્તિ આપણને વસ્તુ ન આપે તો આપણને ખૂબ ગુસ્સો આવી જાય. એવી જ રીતના અહીંયા કરુણાશંકર માસ્તર છે એ નાયકને પ્રશ્ન જ પૂછ્યા કરે છે નકરા, પણ એ સચ્ચાઈ કહેતા નથી એટલે નાયકને ગુસ્સો આવે છે, ખૂબ જ ઉકળી જાય છે. એ કહે છે કે પ્રશ્ન જ પૂછશો કે પછી તમે મને આન્સર પણ આપશો, કંઈક કહેશો તો પણ ખરી કે તમારે શું કામ છે. ગઈ રાતે ફાળામાં તમને શું મળ્યું હતું? એટલે એ પૂછે છે કે ગઈ રાતે ફાળો એટલે કે ફંડ, ગઈ રાત્રે જે ફંડ તમારે આપ્યું હતું, તમે જે ભવાઈની રમત રમી હતી એમાં જે ફંડ આવ્યું હતું એમાં તમને કેટલા રૂપિયા મળ્યા હતા? 12 રૂપિયા. પહેલાના જમાનામાં તો 12 રૂપિયાની કિંમત બહુ બધી કહેવાતી. અત્યારે 12 રૂપિયાની વેલ્યુ નથી, પણ પહેલાના લોકો માટે 12 રૂપિયા એટલે ઘણી બધી કિંમત કહેવાતી, કે જેમાં એ લોકોને પોતાના એક મહિનાનું ગુજરાન ચાલી જતું હતું. 12 રૂપિયા એટલે ખૂબ જ કહેવાતા હતા, કારણ કે પહેલા 100 રૂપિયે તોલું સોનું હોય, 100 રૂપિયે 1 તોલા સોનું હતું. ત્યારની વાત છે, આપણી પાસે અહીંયા મૂકી છે. અને ત્યારે 12 રૂપિયા જો એને મળતા હોય તો એને કેટલું બધું સારું લાગે. આજ પણ એટલા જ મળશે ને? એટલે કે આજે તમે જે ભવાઈની રમત રમવાના છો એમાં તમને એટલા જ રૂપિયા મળવાના છે ને? હા, એટલા તો ખરા જ, પણ હવે તો બોલો કે તમારે શા માટે પૂછો છો? વારે વારે પૂછપૂછ કરે છે કે આજે તમને એટલા મળવાના છે, તમે કેટલા દિવસ રમવાના છો, તમે ગામમાં કયા ગામમાં જાઓ તો કેટલું રમો છો, બીજા ગામમાં જાઓ તો કેટલું રમો છો. આવા ક્વેશ્ચન ઉપર ક્વેશ્ચન કરુણાશંકર માસ્તર છે વિનાયકને કર્યા જ કરે છે. પણ એ એવું પૂછે છે કે હવે તો તમે મને કહો કે તમે આવા પ્રશ્ન છે એ શું કામને વારે વારે પૂછ્યા કરો છો? ત્યારે કરુણાશંકર માસ્તરને નાયક પૂછે છે કે હવે તો બોલો શા માટે પૂછો છો? આ માટે આટલું બોલીને કરુણાશંકર માસ્તરે બંડીના ગજવામાંથી આખા પગારના 12 રૂપિયા નાયકના હાથમાં મૂક્યા. લો, આ 12 રૂપિયા. શું કહ્યું? આટલું જ બોલ્યા અને તરત જ કરુણાશંકર માસ્તરે પોતાના બંડીના ગજવામાંથી 12 રૂપિયા કાઢ્યા અને નાયકના હાથમાં મૂકી દીધા. હવે એ 12 રૂપિયા નાયકના હાથમાં મૂક્યા પછી તરત જ નાયકનો માસ્ટર શું કહે છે? દાનમાં આપ્યા? કે તું દાનમાં આપ્યા? દાનમાં આપો છો? તો કરુણાશંકર માસ્ટર શું કહે છે? 12 રૂપિયા. પછી એમ કહે છે કે આજ આટલા જ મળશે ને તમને? કાલે જો તમને 12 મળ્યા હોય તો આજે પણ તમને એટલા જ મળે, કંઈ તમને 12ના વધારાના 13 રૂપિયા મળે નહીં. હા, આટલા તો ખરા જ, પણ હવે તો બોલો કે તમે શા માટે પૂછો છો? એ કહે છે કે તમે હવે મને કહી તો દો કે તમે શા માટે પૂછો છો? તમે મને વારંવાર પૂછ્યા કરો છો કેટલા રૂપિયા મળશે, કયા ગામ કેટલું રમવાનું છે, કયા ગામમાંથી કેટલા પૈસા આપે છે, કોની પાસે તમને કેટલા રૂપિયા મળે છે. નાયકની વારે વારે કરુણાશંકર માસ્તર પ્રશ્ન પૂછ્યા જ કરે છે, પણ નાયકના પ્રશ્નનો જવાબ કરુણાશંકર માસ્તર આપતા નથી. એ તો ખાલી એના બંડીના ગજવામાંથી 12 રૂપિયા કાઢીને નાયકના હાથમાં મૂકી દે છે ને પછી શું કહે છે કે આ લો 12 રૂપિયા. અને પછી કહે છે કે આજે તમારે રમવાના આટલા જ રૂપિયા થશે. આ માટે આટલું બોલીને કરુણાશંકર માસ્તરે બંડીના ગજવામાંથી આખા પગારના 12 રૂપિયા નાયકના હાથમાં મૂક્યા. આ લો 12 રૂપિયા. દાન તો નથી કરતા ને? તો તરત જ કહે છે કે તમે દાન તો નથી કરતા ને? આવી વસ્તુ પૂછ્યા કરે છે. પછી શું કહે છે કે ના, મારા ગામ વતી આજની રાતનો ફાળો આપું છું. કે દાન જો નથી કરતો, મારા ગામમાં કે મારા ગામ વતી આજની રાતનો હું
ફાળો આપું છું. શું કામ એવું કર્યું કરુણાશંકર માસ્તરે? કોણ કહેશે મને? કરુણાશંકર માસ્તરને 12 રૂપિયા આપવાની જરૂરિયાત શું કામ પડી? એ કઈ ચિંતામાં હતા? તે લોકો રમત ના રમે અને તેના સ્ટુડન્ટ રમત રમે નહીં. રમત તો ના રમે, પણ બીજી કઈ વસ્તુની ચિંતા હતી તેમને? બીજી પણ એક વસ્તુની ચિંતા હતી તેમને. અમારા લોકો ભવાઈ રમતા, પણ એ કેવા શબ્દનો ઉપયોગ કરતા હતા? દ્વિઅર્થી. કેવા? દ્વિઅર્થી. હવે દ્વિઅર્થી એટલે શું? આ શબ્દ મેં કાલે અર્થવાળા સમજાવેલો છે. દ્વિઅર્થી એટલે શું? એના બે અર્થ હોય. યસ. દ્વિ એટલે બે અને અર્થી એટલે કે અર્થ. દ્વિઅર્થી એટલે બે અર્થવાળા શબ્દો. ભવાયા છે એ ગામમાં બે અર્થવાળા શબ્દ છે એ બોલતા હતા. કે બધા શબ્દોનો મિનિંગ છે એ ડબલ થતો હતો. એટલે આના કારણે પોતાના ગામના છોકરા ઉપર ખરાબ અસર ન પડે તે માટે જે છે કરુણાશંકર માસ્તરે ભવૈયાઓને 12 રૂપિયા આપી દીધા. તરત જ નાયક બોલી ઉઠે છે, શું કામ માસ્તર? તરત નાયક પૂછે છે, એ શું કામ માસ્તર? તમે 12 રૂપિયા કેમ આપ્યા? રમત બંધ રાખવા. શું કે છે? રમત બંધ રાખવા. તમારી આજની આવક લઈ લો અને બીજે ગામ પધારો. ખોટું ના લગાડશો. શું કે છે? તમારી આજની આવક લઈ લો અને તમે બીજે ગામ પધારો. ખોટું તમે ના લગાડતા. મારી ઈચ્છા તમને દુખી કરવાની નથી. પણ મારા વિદ્યાર્થીઓ તમારી રમતનું અનુકરણ ભોળે ભાવે કરે પછી એમનું શિક્ષણમાંથી હટી જાય. શું કે છે? કે પણ મારા વિદ્યાર્થીઓ તમારી રમતનું અનુકરણ ભોળે ભાવે કરે પછી એમનું મન શિક્ષણમાંથી હટી જાય. બરાબર. શું કે છે? કે મારા વિદ્યાર્થીઓ છે એ તમારું અનુકરણ કરે અને પછી એ ખરાબ થઈ જાય. એટલે શું કરે કે મેં તમને 12 રૂપિયા આપ્યા અને તમે અહીંથી જતા રહ્યો. અનુકરણ એટલે શું? કોને ખ્યાલ છે અનુકરણ એટલે શું? અનુકરણનો મતલબ શું થાય? આ બધા જ શબ્દો તમે 1 થી 8 ધોરણમાં ભણી ગયા છો. એટલે તમને આનો મતલબ આવડવો જ જોઈએ. અનુકરણ એટલે શું? ચલો તમને એક એક્ઝામ્પલ આપું એના ઉપરથી તમને સમજાઈ જશે. આપણે ઘરમાં મમ્મી પપ્પા છે બરાબર. આપણે જ્યારે નાના હોઈએ ત્યારે આપણા મમ્મી પપ્પા જે વસ્તુ જે રીતે જમે એ જોઈને આપણે શીખીએ. જે રીતે બોલે એ જોઈને આપણે શીખીએ. બરાબર ને? એ શીખ્યા છીએ ને? તો આ ઉપરથી આપણે શું કહીએ? અનુકરણ કોને કહ્યું કહેવાય? ચલો હવે તો તમને આવડવું જ જોઈએ. અનુકરણ એટલે કે કોઈ બીજી વ્યક્તિને ફોલો કરવી. કોઈ બીજી વ્યક્તિ જે વસ્તુ કરે છે એ જોઈ અને આપણે એને અમલમાં મૂકવી. એટલે કે આપણે એ વસ્તુને અનુસરીએ. એ વસ્તુને આપણે કરીએ. કોઈ વ્યક્તિ છે સરસ મજાનું આપણે જો જોઈએ કે આપણા ફ્રેન્ડ્સ છે અને ન્યૂ કાર લીધી તો તરત જ આપણે ઘરે જઈને પેરેન્ટ્સને કહેવાના છીએ ને કે પપ્પા મારા ફ્રેન્ડે તો ન્યૂ કાર લીધી છે તો મારે પણ લેવી છે. બરાબર ને? આમ એકબીજાનું જોઈ અને આપણે અનુસરીએ તો એને અનુકરણ કહે છે.
તો આમ વિદ્યાર્થી તમારી રમતનું અનુકરણ કરે, એટલે કે તમે જે દ્વિઅર્થી બોલો છો એ દ્વિઅર્થી એ વિદ્યાર્થીઓ શીખે એ ના શીખે અને એનું ધ્યાન શિક્ષણ ઉપરથી હટી જાય. શિક્ષણ ઉપરથી એનું ધ્યાન ન હટે એ માટે મારે તમને ગામમાંથી જવા માટે કહેવું પડે છે. નાયકો પણ સંસ્કાર પૂજક હતા. હવે આ નાયકો છે એ ખરાબ નહોતા. એ બધા વ્યક્તિઓની લાગણીને માન આપે તેવા હતા. સંસ્કાર પૂજક એટલે શું? સંસ્કાર પૂજક સંસ્કાર પૂજક એટલે શું? સંસ્કાર પૂજક એટલે શું? એટલે થાય કે સંસ્કારોમાં માનનારા, કે પોતે છે એ પણ ભલે દ્વિઅર્થી શબ્દો રમતા હોય, ભલે ભવાઈ રમતા હોય, પણ પોતે સંસ્કારમાં માનનારા હતા. બાળકોના ભાવિનો એમને પણ વિચાર આવ્યો. સમાન બાંધીને બીજે ગામ જતા રહ્યા. ભાવિનો, હવે બાળકોના ભાવિનો એટલે કે કોઈ નામ નથી. ભાવિનો એટલે કે ભવિષ્ય. બાળકોના ભવિષ્યનો વિચાર તેમને આવ્યો અને તેઓ બીજે ગામ જતા રહ્યા. આજે વગરના છે વગર ગાય મહેનતાણું મળી ગયું હતું. આજે ભવાઈઓ રમવા માટે એને નાચવું પણ નથી પડ્યું અને એમને વગર ગાયે મહેનતાણું પણ મળી ગયું. વાત પર વર્ષો વીત્યા છતાં ગંભીરા ગામ કરુણાશંકર માસ્તરને વિસર્યું નથી. એટલે કે છે કે વાત પર વર્ષો વીત્યા એટલે ગંભીરા ગામના લોકો હજી કરુણાશંકર માસ્ટરને ભૂલ્યા નથી. એ કરુણાશંકર માસ્ટર છે એને યાદ રાખે છે. વિસર્યા એટલે કે ભૂલ્યા નથી. કેમ વિસરે? કઈ રીતે ભૂલે? માસ્તરે આખા માસનો પગાર ગામના બાળકોના સંસ્કાર રક્ષણ માટે અર્પણ કરી દીધો હતો. કારણ કે માસ્તરે તો પોતાનો આખો પગાર ગામના બાળકોના રક્ષણ માટે છે એ આપી દીધો હતો, કે તેમનું ભવિષ્ય છે એ બગડે નહીં તેના માટે. અર્પણ એટલે કે આપી દેવું, બરાબર. ગમે તેમ કરીને છાશ રોટલો અને મીઠાની કાકડીથી આખો મહિનો કાઢ્યો હતો. હવે ગમે તેમ કરીને તેમણે આખો મહિનો જમ્યા નહીં. તેમણે છાશ, મીઠું અને રોટલાથી આખો મહિનો કાઢ્યો હતો. પણ તેમણે ગામના છોકરાના ભવિષ્ય માટે એ પોતે અર્પણ કરી દીધો હતો પોતાનો 12 મહિનાનો પગાર, બરાબર. હવે આ લેસન જે છે એ તોરણ સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. તોરણ સંગ્રહમાંથી આ લેસન લેવામાં આવ્યું છે, બરાબર. તો સરસ મજાના લેસન છે એને સ્ટડી કર્યા પછી આપણને સરસ મજાનું મોરલ્સ મળે છે. શું મોરલ્સ મળે છે? કોઈને ખ્યાલ છે? અથવા તો તમને આ લેસનમાં સારાંશ શું દેખાય છે? શું સાર મળે? આ લેસનમાંથી આપણને સારાંશ શું મળે છે? આમાંથી આપણને શું શીખવા મળ્યું? શું સારાંશ મળે છે? શું સારાંશ મળે છે આ લેસનમાંથી? શું સારાંશ મળે છે બેટા આ લેસનમાંથી આપણને? કે જો કોઈ શિક્ષક પોતાના વિદ્યાર્થી માટે આટલું કરતા હોય તો વિદ્યાર્થીએ શિક્ષકને હંમેશા આદર સન્માન અને માન આપવું જોઈએ. અને હંમેશા સારા સંસ્કાર છે
એ સારા સંસ્કારમાં રહેવું જોઈએ. સારા સંસ્કાર છે એ ગ્રહણ કરવા જોઈએ. બરાબર છે. આમ સારા સંસ્કારને ગ્રહણ કરવા જોઈએ, જેથી કરીને છે એ આપણામાં સારા ગુણ વિકસી શકે છે. બરાબર. તો આ રીતની વાત છે એ આપણને શીખવાડી છે. બરાબર. સમજાઈ ગયું બધાને લેસન? યસ ઓર નો? બધાને લેસન સમજાઈ ગયું બેટા? યસ ઓર નો? તો મને એક આન્સર આપો બેટા. તમે બધા આટલું સરસ રીતે સ્ટડી કરો છો, તો આટલા બધા બોયઝ જોઈન થયા છો, તો આન્સર કેમ નથી આપતા? ચલો મને આન્સર આપો. તમને ખબર છે તમારી 20 માર્ક્સની એક્ઝામ છે એ 1 ડિસેમ્બરથી સ્ટાર્ટ થાય છે. ગુજરાતીનો સિલેબસ એઝ ઇટ ઇઝ છે. બરાબર. તમારા જે ઓલ્ડ લેસન છે પ્લસ ન્યૂ લેસન, જે 5 લેસન છે એ એઝ ઇટ ઇઝ છે. 9 to 12 લેસન અને અગાઉના મે બી 5th and 2nd લેસન એ રીતનું છે કંઈક. એ એઝ ઇટ ઇઝ છે એ તમારે સ્ટડી કરવાના છે. બરાબર. તો પણ તમે એક વખત સિલેબસમાં તમને સિલેબસ મોકલી દીધો છે. સિલેબસ રિવાઇઝ કરી લેજો. ઓકે બેટા. નેક્સ્ટ લેક્ચર કોનો છે? નેક્સ્ટ લેક્ચર કોનું છે? મેથ્સનો છે. ઓકે. નેક્સ્ટ લેક્ચર મેથ્સનો છે. ફેરબુક બધા કમ્પ્લીટ કરો છો ને બેટા? જેટલી પીડીએફ મોકલું એ બધી પીડીએફ છે એ તમારે ફેરબુકમાં સેન્ડ કરવાની છે. ફેરબુકમાં લખી અને સેન્ડ કરવાની છે. બરાબર. જેટલી ફેરબુક તમે લખો બધી તમારે તમારા ફોલોઅપ ટીચરને સેન્ડ કરવાની છે. ઓકે. ફેરબુક બધાએ કમ્પલસરી બનાવવાની છે અને લખવાની છે, જેથી કરીને તમારો ડેટા તમારી પાસે રહે.